રેસ્ટોરન્ટ અને ઢાબા પર મળે તેવું ટેસ્ટી કાજુ કરીનું શાક બનાવીશું. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. શાક બનાવવા માટે પેનમાં એક ગ્લાસ પાણી લેવાનું છે અને પાણી ગરમ થઈ જાય પછી બે મીડિયમ સાઇઝની ડુંગળી ચોપ કરેલી ઉમેરવાની છે અને 10 થી 12 કાજુ ઉમેરવાના છે અને ડુંગળી અને કાજુને બોઇલ કરવાનું છે. એટલે 3 થી 4 મિનિટ ધીમા તાપે બોઇલ કરી લઈશું એટલે ડુંગળીનો કલર ચેન્જ થઈ જશે અને કાજુ બોઇલ થઈ જશે. 4 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો કે ડુંગળી અને કાજુ બોઇલ થઈ ગયા છે. તો ગેસ બંધ કરી લઈશું અને ડુંગળી અને કાજુને પ્લેટમાં લઈ લેવાના છે અને ઠંડા કરવા મૂકવાના છે. આ ઠંડા થઈ જશે પછી પેસ્ટ બનાવવાની છે. હવે શાક બનાવવા માટે પેનમાં 2 ચમચી ઘી લેવાનું છે. ઘીમાં શાક બનાવીએ છીએ તો શાક ટેસ્ટી બને છે. ઘી ગરમ થઈ જાય પછી ખડા મસાલા ઉમેરવાના છે. ખડા મસાલામાં તજ, લવિંગ, તમાલપત્ર અને ઇલાયચી ઉમેરવાની છે. એક મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી ચોપ કરેલી ઉમેરવાની છે અને સાતળવાની છે. ડુંગળી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી સાંતળી લઈશું. હવે આપણે 2 ટામેટા લેવાના છે અને ટામેટાને ઝીણા ચોપ કરવાના છે અને ચોપ કરેલા ટામેટા પેનમાં ઉમેરવાના છે અને મિક્સ કરવાનું છે. ડુંગળી અને ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું. મીઠું ઉમેરીએ છીએ તો ડુંગળી અને ટામેટા જલ્દી ચડી જાય છે અને સોફ્ટ થઈ જાય છે. તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું અને મિક્સ કરી લઈશું અને 2 થી 3 મિનિટ ધીમા તાપે કૂક કરવાનું છે. એટલે ડુંગળી ટામેટા સોફ્ટ થઈ જશે. ડુંગળી અને ટામેટા ચડે છે ત્યાં સુધીમાં ડુંગળી અને કાજુની પેસ્ટ બનાવી દેવાની છે. કાજુ અને ડુંગળી બોઇલ કરી હતી તેને મિક્સ જારમાં લઈ લેવાની છે અને એકદમ ફાઇન પેસ્ટ બનાવવાની છે. અને આ પેસ્ટ પેનમાં ઉમેરીએ છીએ ને તો ગ્રેવીવાળું શાક બને છે અને શાક પણ ટેસ્ટી બને છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે ડુંગળી અને ટામેટા ચડી ગયા છે. તો ડુંગળી અને કાજુની પેસ્ટ બનાવી હતી તે પેસ્ટ પેનમાં ઉમેરવાની છે અને સાઈડથી મિક્સ કરવાનું છે. આ પેસ્ટ ઉમેરીએ છીએ ને તો શાકમાં ગ્રેવી સારી બને છે. હવે આપણે મસાલો કરવાનો છે. મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરવાનું છે. તીખાશ વધારે જોઈતી હોય તો લાલ મરચું વધારે ઉમેરવાનું છે અને લીલા મરચાં ઉમેરવાના છે. અને મસાલા સાથે મિક્સ કરવાનું છે અને થોડું પાણી ઉમેરવાનું છે, પણ ગરમ પાણી ઉમેરવાનું છે. આપણે ડુંગળી અને કાજુને બોઇલ કર્યું હતું તે પાણી ઉમેરવાનું છે, પણ પાણી વધારે નથી ઉમેરવાનું. થોડું પાણી ઉમેરીશું અને સાઈડથી મિક્સ કરી લઈશું અને 2 મિનિટ સુધી ગ્રેવીને કૂક કરી લઈશું. ઢાંકણ ઢાંકી લઈશું અને 2 મિનિટ સુધી કૂક કરવાનું છે. 2 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો કે ગ્રેવી સરસ એવી ચડી ગઈ છે અને ગ્રેવીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે કાજુ ઉમેરવાના છે, પણ કાજુને ઘીમાં સાતળી અને પછી ઉમેરવાના છે. કાજુ વધારે કે ઓછા ઉમેરવા હોય તો ઉમેરી શકો છો, પણ ઘીમાં સાતળીને ઉમેરવાના છે. કસૂરી મેથી ઉમેરવાની છે. અડધી ચમચી ખાંડ ઉમેરવાની છે. ખાંડ ઉમેરવી તે ઓપ્શનલ છે, તમે ના ઉમેરવી હોય તો સ્કીપ કરી શકો છો. અને 2 ચમચી ઘરની ફ્રેશ મલાઈ ઉમેરવાની છે. ઘરે ગ્રેવીવાળું શાક બનાવતા હોઈએ ને ત્યારે 2 ચમચી ઘરની ફ્રેશ મલાઈ ઉમેરવાની છે. મલાઈ ઉમેરીએ છીએ તો શાકમાં ક્રીમી ટેસ્ટ આવે છે. તો 2 ચમચી મલાઈ ઉમેરવાની છે અને મિક્સ કરી લેવાનું છે અને 2 મિનિટ ધીમા તાપે કૂક કરવાનું છે. તો ગરમા ગરમ શાક બનીને તૈયાર થઈ જશે. ત્યાં કાજુ કરીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો ઉપરથી લીલા ધાણા ઉમેરવાના છે અને મિક્સ કરવાનું છે. તો શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે વઘાર કરવાનો છે. તો વઘારિયામાં 1 ચમચી ઘી લેવાનું છે. ઘી ગરમ થઈ જાય પછી અડધી ચમચી જીરું અને લાલ મરચું ઉમેરવાનું છે અને તે જ વઘાર શાકમાં ઉમેરવાનું છે. તો શાક છે તે વધારે ટેસ્ટી બનશે. જે રેસ્ટોરન્ટ અને ઢાબા પર શાક મળે છે ને તેવું શાક ઘરે બનીને તૈયાર થઈ જશે. તો ગરમા ગરમ શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો શાકને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. આજે આપણે કાજુ કરીનું કે કાજુ મસાલાનું શાક બનાવ્યું છે. આ શાક સાથે રોટલી, નાન કે પરાઠા સાથે સર્વ કરી શકો છો. બહુ જ ટેસ્ટી લાગે છે. ઘરે મહેમાન આવે ત્યારે પણ સર્વ કરી શકો છો અને બાળકોને કંઈ નવું ખાવાનું મન હોય ત્યારે પણ આ રીતનું શાક બનાવી અને સર્વ કરી શકો છો. તો રેસ્ટોરન્ટ અને ઢાબા પર મળે તેવું ટેસ્ટી કાજુ કરીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો શાકની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. મળીએ છીએ નવી એક આસાન, હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, એન્જોય.